વડોદરામાં હાલમાં ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ છે। એક બાજુ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા દાવો કરી રહી છે, તો બીજી બાજુ વડોદરા જિલ્લાના દાજીપુરા વિસ્તારમાં કાયદાને ખુલ્લો પડકારો આપતો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। દાજીપુરા વિસ્તારમાં ખુલ્લેઆમ પોલીસની બીક વગર ઇંગ્લિશ દારૂનું મોટા પ્રમાણમાં ધંધો કરતો લિસ્ટેડ બુટલેગર કરણ બિંદાસ ઇંગ્લિશ દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। દાજીપુરા ગામમાં અગાઉ પણ 3 થી 4 વખત સ્ટેટ વિજિલન્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છતાં તાલુકા પોલીસ અને બુટલેગરો સુધારવાનું નામ નથી લેતા। શું તાલુકા પોલીસ સ્ટેશન અને એલસીબીના વહીવટદારના આશીર્વાદથી ચાલે છે? જે શું તે પણ એક તપાસનો વિષય છે? લિસ્ટેડ બુટલેગર કરણ તાલુકા પોલીસને ગાંઠતો નથી કે શું? મળતી માહિતી મુજબ પોલીસ પ્રોટેક્શન સાથે લિસ્ટેડ બુટલેગર કરણ દારૂ તેના ઘર સુધી લાવે છે। શું તે સત્ય છે? એવા અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે। અગાઉ પણ મીડિયાના માધ્યમથી વારંવાર લિસ્ટેડ બુટલેગર કરણના ન્યૂઝ પ્રકાશિત કર્યા છતાં તાલુકા પોલીસ અને એલસીબી ટીમને મલાઈ મળે એટલે બંધ કરાવવામાં પોલીસને કોઈ રસથી એટલે આંખ આડા કાન કરતી હોય તેમ લાગી રહ્યું। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરી ત્યારે તાલુકા પોલીસ મથકનો સ્ટાફ હંમેશાની જેમ ઊંઘતો ઝડપાયો હતો। સ્થાનિક પોલીસની છત્રછાયામાં ચાલી રહેલા વિદેશ દારૂના અડ્ડા પર સ્ટેટ વિજિલન્સ પહોંચી શકતી હોય તો વડોદરા જિલ્લાની એલસીબી પર અનેક સવાલો ઊભા થાય છે। તો તાલુકા પોલીસ સ્ટેશનના કહેવાતા બીટ જમાદાર અને વહીવટદારને આ ઇંગ્લિશ દારૂના અડ્ડા દેખાતા નથી કે પછી વહીવટદાર દ્વારા નીચેથી લઈ ઉપલા અધિકારી સુધી મલાઈ પહોંચાડવામાં આવે છે? તે પણ ચર્ચા ચાલી રહી છે કે પછી આ દારૂ વેચનાર બુટલેગરો દ્વારા ઉપલા અધિકારીઓને મલાઈ પહોંચાડવામાં આવે છે, જેથી આવા બુટલેગરોને છાવરવામાં આવે છે? તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ દ્વારા કડક પગલાં લઈ આવા ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂના ચાલતા અડ્ડાઓ વહેલી તકે બંધ કરવામાં આવશે કે પછી તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ જેવી નીતિ અપનાવવામાં આવશે? હવે જોવું રહ્યું કે વડોદરા જિલ્લાના બાહોશ પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ સાહેબની સીધી દેખરેખ હેઠળ આવતી એલસીબી શાખાના પીઆઈ અને તેમનો સ્ટાફ સેક્યુલર ગુજરાત ન્યૂઝે પ્રસિદ્ધ કરેલા અડ્ડાઓ ઉપર રેડ કરશે ખરા કે પછી વહીવટદારની વાત સાચી પડશે કે હું ઉપર એસપી ઓફિસ સુધી હપ્તા પહોંચાડું છું માટે મારું કોઈ કાંઈ બગાડી શકે તેમ નથી તેવી વાત સાચી પડશે કે શું? વડોદરા જિલ્લા એલસીબી અને તાલુકા પોલીસ લિસ્ટેડ બુટલેગર કરણ ઉપર કાર્યવાહી કરશે કે નહીં તે જોવાનું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ।